પોરબંદરની શ્રીમતી જયશ્રીબેન વિરમભાઈ ગોઢાણીયા ગુજરાતી માધ્યમની ગર્લ્સ હાઈસ્કૂલનું પણ ખૂબ સારું પરિણામ આવ્યું છે, જેમાં ધોરણ 10નું 93.45% શ્રેષ્ઠ પરિણામ આવતા વાલીઓની ઉપસ્થિતિમાં વિદ્યાર્થીઓનું ટ્રસ્ટ દ્વારા અભિવાદન કરાયું હતું। રાજ્ય પરીક્ષા બોર્ડનું ધોરણ 10નું 93.45% પરિણામ જાહેર થયું છે, ત્યારે પોરબંદરની શ્રીમતી જયશ્રીબેન વિરમભાઈ ગોઢાણીયા ગર્લ્સ હાઈસ્કૂલની વિદ્યાર્થીનીનું શ્રેષ્ઠ પરિણામ આવતા વિદ્યાર્થીઓ તથા વાલીઓને મીઠું મોઢું કરાવી સત્કાર કરવામાં આવ્યો હતો। આ અવસરે ટ્રસ્ટની ઓફિસ ખાતે ટ્રસ્ટના પ્રમુખ ડોક્ટર વિરમભાઈ ગોઢાણીયાએ ગર્લ્સ સ્કૂલના ઉજ્જવળ પરિણામ માટે સ્કૂલને બિરદાવતા જણાવ્યું હતું કે વાલીઓ સંતાનોને પોતાની ક્ષમતા અનુસાર પ્રોત્સાહિત કરે એ જરૂરી છે। આ સંસ્થામાં ટ્રસ્ટ દ્વારા માળખાગત સુવિધા સાથે ક્વોલિફાઈડ ટીચિંગ સ્ટાફ છે તેમ જણાવી ઉજ્જવળ કારકિર્દી માટેની અભિનંદન અને શુભેચ્છાઓ સાથે આશીર્વાદ આપ્યા હતા। આ અવસરે ટ્રસ્ટી શ્રીમતી જયશ્રીબેન વિરમભાઈ ગોઢાણીયાએ જણાવ્યું હતું કે જે વિદ્યાર્થીઓ શ્રેષ્ઠ પરિણામ લાવ્યા છે તે માટેનું કારણ વિદ્યાર્થીની નિયમિત હાજરી અને વાલીઓની વિદ્યાર્થીઓ પ્રત્યેની જાગૃતિ મહત્વના છે। બાળકના વિકાસમાં શિક્ષક વાલીનો સહયોગ જરૂરી લેખાવી અભિનંદન પાઠવ્યા હતા। આ અવસરે ગોઢાણીયા બીએડ કોલેજના ડાયરેક્ટર અને જાણીતા કેળવણીકાર ડોક્ટર ઈશ્વરભાઈ ભરડાએ વાલીઓને સંબોધન કરતા જણાવ્યું હતું કે શ્રેષ્ઠ પરિણામ લાવનાર વિદ્યાર્થીઓ સાથે નિયમિત અભ્યાસ અંગે વાલીઓ તકેદારી રાખે છે। નવી પેઢીમાં જનરેશન ગેપ ટાળવા વાલીઓ સંતાનો સાથે સંવાદ કરે તે જરૂરી છે। આજ રોજ ધોરણ 10નું 93.45% પરિણામ જાહેર થતા શાળાનું શ્રેષ્ઠ પરિણામ આવેલ છે, જેમાં વિદ્યાર્થીઓ મોખરે રહ્યા છે, જેમાં A1 ગ્રેડમાં 5 તથા A2 ગ્રેડમાં 16 સહિત ટોપ 10માં ભૂમિ હિતેશભાઈ જોશીને A1 ગ્રેડ સાથે 99.2 PR, ઉર્વશી હિરેનભાઈ પોરિયાને A1 ગ્રેડ સાથે 98.2 PR, એન્જલ હરેશભાઈ ડાંગરને A1 ગ્રેડ સાથે 97.8 PR, ઝલક તુષારભાઈ રાઠોડને A1 ગ્રેડ સાથે 96.36 PR, ઈશા રમેશ કુમાર ચુડાસમાને A1 ગ્રેડ સાથે 95.50 PR, રાધુ માલદેભાઈ જામોદને A2 ગ્રેડ સાથે 95.26 PR, મહેક પરવેશ ગડકાઈને A2 ગ્રેડ સાથે 93.79 PR, આરતી કાનાભાઈ ખૂટીને A2 ગ્રેડ સાથે 92.54 PR, દિશા હરેશભાઈ સોલંકીને A2 ગ્રેડ સાથે 92.36 PR અને વંશિકા સુધીરભાઈ નાંઢાને A2 ગ્રેડ સાથે 91.62 PR પ્રાપ્ત થયા છે। છેલ્લા 20 વર્ષથી પોરબંદરની શ્રીમતી જયશ્રીબેન વિરમભાઈ ગોઢાણીયા ગુજરાતી માધ્યમની આ ગર્લ્સ હાઈસ્કૂલ પોરબંદરમાં શૈક્ષણિક ઉત્કૃષ્ટ પરિણામ આપી રહી છે, જે પાછળ શાળાના સમર્થ પ્રિન્સિપાલ શ્વેતાબેન રાવલનું પ્રભાવશાળી નેતૃત્વ જવાબદાર છે, તેમજ શાળાકીય તમામ શૈક્ષણિક સ્ટાફની જહેમત પાયામાં રહેલી છે। નમસ્કાર, મારું નામ જોશી ભૂમિ હિતેશભાઈ છે। હું ધોરણ 10માં અભ્યાસ કરું છું। આજરોજ આપણું શાળાનું રિઝલ્ટ જાહેર થયું છે ધોરણ 10નું। મેં ધોરણ 10માં A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે તથા 98.92% પ્રાપ્ત કર્યા છે। મારી શાળા શ્રીમતી જયશ્રીબેન વિરમભાઈ ગોઠાણીયાનો ખૂબ મોટો ફાળો રહ્યો છે। શાળાના આચાર્ય શ્રી શ્વેતાબેનનું ખૂબ સારું માર્ગદર્શન રહ્યું છે। શાળાના શિક્ષકોએ પણ ખૂબ મહેનત કરી છે તથા મારા માતા પિતાને પણ ખૂબ મહેનત રહી છે। આ રિઝલ્ટની પાછળ જેટલી અમારી મહેનત રહી છે તેટલી જ શાળા પરિવારની પણ રહી છે, તેથી હું શાળા પરિવારનો ખૂબ દિલથી આભાર માનું છું કે આવી જ રીતને શાળાનું રિઝલ્ટ આવતું રહે। અમે દરરોજ હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતી હતી। હું રોજ હોસ્ટેલે 6 થી 7 કલાક વાંચન કરતી હતી તથા શાળાના ટેસ્ટ દ્વારા અમને ખૂબ સારું માર્ગદર્શન અને પ્રેક્ટિસ થઈ હતી। હોસ્ટેલમાં દરરોજ અમને શિસ્તનું પાલન કરાવતા અને અમે ડેલી વાંચતા હતા। બોર્ડ એક્ઝામના ટાઈમે પણ અમને સ્ટ્રિક્ટ રૂટીન ફોલો કરતા હતા અમે, તથા વાંચન અમારું ખૂબ સખત હતું। સવારના વહેલા ઉઠીને વાંચતા અને રાતના મોડા સુધી જાગતા હતા। જોશી હિતેશભાઈ વિઠ્ઠલભાઈ, મારી બેબી અહીંયા ભણતી 10મા ક્લાસમાં A1 ગ્રેડ ફર્સ્ટ ક્લાસ ગોઢાણીયા કોલેજમાં આવી છે હાઈસ્કૂલમાં, અને બહુ શિક્ષણનો અથાગ પ્રયાસ છે અને હોસ્ટેલમાં જ રહેતી હતી, પણ સ્કૂલનું કામ બહુ સારું છે અને ખૂબ ખૂબ અભિનંદન હું શિક્ષકોનો માનું, પ્રિન્સિપાલનો માનું છું અને શ્રીમતી ગોઢાણીયા સ્કૂલનો સર્વ સ્ટાફને માનું છું। મારું નામ હરેશભાઈ ડાંગર છે, એન્જલ ડાંગરના પપ્પા છું હું। આજે મારી દીકરી એન્જલ 10મા ધોરણમાં ખૂબ જ સારા પર્સન્ટેજ લઈ A1 ગ્રેડ લઈ અને અમને પણ ગૌરવ અપાવ્યું છે, એની શાળાને પણ ગૌરવ અપાવ્યું છે। એ બદલ હું
મારી દીકરીને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આમ તો વચ્ચેથી એડમિશન લેવાનું થયું, હોસ્ટેલમાં હતી ને થોડીક તબિયતને વલે, પણ અહીંનું જે વાતાવરણ છે, અહીંનું જે શિસ્ત છે, અહીંનું જે શિક્ષણ છે એ ખૂબ સારું હતું, એટલે બીજી સ્કૂલ કરતાં મેં આ સ્કૂલ પસંદ કરી અને આજે એ A1 ગ્રેડ લઈ અને ખૂબ સારું પરિણામ સ્કૂલ માટે અને અમારા માટે પણ ગૌરવરૂપ છે. આજરોજ SSC બોર્ડનું પરિણામ જાહેર થયેલ છે, જેમાં અમારી શાળા શ્રીમતી જયશ્રીબેન વિરમભાઈ ગોઢાણીયા ગર્લ્સ હાઈસ્કૂલ ગુજરાતી માધ્યમનું 93.48% શ્રેષ્ઠ રિઝલ્ટ આવેલું છે, જેની અંદર 5 વિદ્યાર્થીએ A1 ગ્રેડ મેળવેલા છે અને 16 વિદ્યાર્થીએ A2 ગ્રેડ મેળવેલા છે. અમારી શાળામાં ભણતી દીકરીઓમાં સિટીવાળી દીકરીઓ અને હોસ્ટેલ એ બંને દીકરીઓ જે છે અહીંયા અભ્યાસ કરે છે. શાળાનું કુલ ઓલ ઓવર પરિણામ જે છે 93.48% જે છે એ આવેલું છે. હોસ્ટેલમાં પણ દીકરીઓને અહીંયા રહી અને સરસ મજાની ભણવાની સુવિધાઓ છે, સરસ મજાનું વાંચન જે છે એનું આયોજન કરવામાં આવે છે. એ દીકરીઓ ફરી પાછી સ્કૂલ ઉપર આવે છે, અમે અહીંયા એને પ્રેક્ટિસ કરાવીએ છીએ અને મને કહેતા આનંદ થશે કે ધોરણ 12નું જે સામાન્ય પ્રવાહનું પરિણામ આવ્યું છે અને આજે જે SSCનું પરિણામ આવ્યું છે એ બંને પરિણામની અંદર હોસ્ટેલની વિદ્યાર્થીનીઓ જે છે એ ટોપ રહી છે. એટલે આ શાળામાં માત્ર જે છે એ સિટીના વિદ્યાર્થીઓ જ નહીં, પરંતુ હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ ઉપર પણ શિક્ષણનું એટલું જ જે છે એ મહેનત કરાવી અને આ સર્વશ્રેષ્ઠ રિઝલ્ટ અમે પહોંચ્યા છીએ. આખા વર્ષ દરમિયાન અમે જે છે વીકલી ટેસ્ટ જે છે એ વિદ્યાર્થીઓ માટે એનું આયોજન કરેલું હોય છે. વીકલી ટેસ્ટ પછી અમે યુનિટ ટેસ્ટ લેતા હોઈએ છીએ અને જ્યારે કોર્સ પૂરો થાય એટલે સંપૂર્ણ કોર્સનું કન્સેપ્ટ બેઝ રિવિઝન કરાવીએ છીએ, પેપર પ્રેક્ટિસ કરાવીએ છીએ અને પછી જે છે એને જ્યારે પણ પેપરમાં કંઈ પણ ત્રુટિ રહી ગઈ હોય સ્કૂલની પરીક્ષામાં, ફરી પાછું અમે એને માર્ગદર્શન આપી અને બોર્ડની પરીક્ષામાં શ્રેષ્ઠ જે છે એ પેપર લેખન કેવી રીતે કરી શકીએ એ પણ વિદ્યાર્થીઓને સતત માર્ગદર્શન અહીંયા શિક્ષકો દ્વારા પૂરું પાડવામાં આવે છે. જે વિદ્યાર્થીઓ જે છે એ નબળા હોય તો એમને પણ સતત 5 વર્ષના બોર્ડના પેપરની પ્રેક્ટિસ કરાવી અને વિદ્યાર્થીઓ જે છે એ પાસિંગ સુધી પહોંચી જાય એવો અમારો સતત પ્રયત્ન હોય છે અને એને કારણે જ સ્કૂલનું આટલું સારું રિઝલ્ટ જે છે અમે લઈ આવી શક્યા છીએ. આજે અમારી સંસ્થા માટે ખુશીનો દિવસ છે. આજે ફરી એક વખત 10મા ધોરણમાં પણ અમને શ્રેષ્ઠતા મળી છે. હંમેશા શિક્ષણની સફળતામાં 2 મહત્ત્વના પાસા છે. એક વાલીઓની જાગૃતિ અને બીજું શિક્ષકની પ્રતિબદ્ધતા, તેમનું કમિટમેન્ટ અને ડેડિકેશન. આજે જે બી પરિણામ મળ્યું છે, જે સફળતા 10મા અને 12મા ધોરણમાં અમને મળી છે, એ સફળતાની પાછળ યોગદાન આ 2 પાસાના જ છે. એક વાલીઓની જાગૃતિ અને અમારા શિક્ષકો ખૂબ જ મહેનત અને કમિટમેન્ટથી કામ કરે છે. આજે છેલ્લા ઘણા વર્ષોથી હું જોતો આવું છું. આ અમારી સંસ્થા ગુજરાતી મીડિયમ તો ઘણા વર્ષોથી છે, એટલે 21 વર્ષ ઉપર થયા ને બેન, 21 વર્ષ ઉપર થયા. તે રીતના મેં ઇંગ્લિશ મીડિયમમાં પણ કહ્યું કે એ પણ એને 19 વર્ષ ઉપર થયા, 20 વર્ષ ઉપર થયા. આ દરમિયાન હંમેશા અમારો રેકોર્ડ રહ્યો છે 2 વસ્તુમાં. અમે હંમેશા ડિસિપ્લિનમાં માનીએ છીએ, નંબર 1, અને ક્વોલિટી એજ્યુકેશનમાં. પ્રયત્ન અમારો એવો રહ્યો છે કે આ વિસ્તારમાં સ્પેશિયલી અમારી પાસે જે દીકરીઓ આવે છે એ મૂળભૂત ગામડામાંથી આવતી હોય છે. એમને તૈયાર કરવી એ મુશ્કેલનું કામ છે. છતાં પણ અમે આ દીકરીઓને અને દીકરાઓને ઇંગ્લિશ મીડિયમમાં એ બધાને અમે તૈયાર કરીએ છીએ અને સારું શિક્ષણ આપવાનો પ્રયત્ન કરીએ છીએ. મને એ પણ ખુશી છે કે આ અમારી સંસ્થામાં હંમેશા નવા વિચારો અમે મૂકતા રહ્યા છીએ. ફોર એક્ઝામ્પલ, મેં જે દાખલો આપ્યો સવારના ઇંગ્લિશ મીડિયમમાં કે અમે કોડિંગ ચાલુ કર્યો, IT તો અમે બધે ચાલુ જ કરીએ છીએ, કારણ કે શિક્ષણની સાથે સ્કિલ ન હોય તો શિક્ષણ આજના યુગમાં એ મહત્ત્વ નથી. સ્કિલ મહત્ત્વનું છે. એટલે અમે હંમેશા
દર વર્ષે કંઈક નવી નવી શરૂઆત કરીએ છીએ. તો પેલી શાળામાં કોડિંગ અને જે આઈટીની વાત કરી કે આઈટી તો અમે આપીએ જ છીએ સ્કૂલોમાં, પણ હવે એઆઈ ચાલુ કરવા માગીએ છીએ. એઆઈની પણ શરૂઆત બેઝિક સ્થાનેથી અમે ચાલુ કરવા માગીએ છીએ. આ વર્ષે એમની નિમણૂક ટીચરોની કરવામાં આવશે. અને એઆઈ આજના યુગમાં બહુ જ જરૂરી છે. તે ધ્યાનમાં રાખીને શિક્ષણ પદ્ધતિ પણ બદલાવી જોઈએ એ હું માનું છું. હું આપ લોકોનો 2 દિવસથી તમે લોકો આવો છો પ્રેસવાળા, તમારો પણ હું બધાનો આભાર માનું છું. થેન્ક યુ વેરી મચ. આ શાળાના પરિણામને આવકારી ટ્રસ્ટના પ્રમુખ ડોક્ટર વિરમભાઈ ગોઢાણીયા, મેનેજિંગ ટ્રસ્ટી અર્જુનભાઈ મોઢવાડિયા, ટ્રસ્ટી ભરતભાઈ ઓડેદરા, શાંતાબેન ઓડેદરા, જયશ્રીબેન ગોઢાણીયા અને ભરતભાઈ વિસાણા, ટ્રસ્ટીગણે તેમજ ગોઢાણીયા ગર્લ્સ હાઈસ્કૂલના પ્રિન્સિપાલ શ્વેતાબેન રાવલ, સુપરવાઇઝર ભામિનીબેન વ્યાસ, ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના ઇનોવેટિવ પ્રિન્સિપાલ ભાવનાબેન અટારા, ગોઢાણીયા મહિલા કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર કેતનભાઈ શાહ, ટ્રસ્ટના અંગત સેક્રેટરી કમલેશભાઈ થાનકી, કેળવણીકાર ડોક્ટર ઈશ્વરભાઈ ભરડા અને મહિલા હોસ્ટેલના એડમિનિસ્ટર કિરણબેન ખૂટી સહિતનાઓએ ગોઢાણીયા સંકુલ પરિવારે અભિનંદન સાથે શુભેચ્છાઓ પાઠવી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.